सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। साधनचतुष्टय सम्पन्नाधिकारिणां मोक्षसाधनभूतं तत्त्वविवेकप्रकारं वक्ष्यामः। साधनचतुष्टयं किं नित्यानित्यवस्तुविवेकः इहामुत्रार्थफलभोगविरागः श्रमादिषट्कसम्पत्तिः मुमुक्षुत्वं चेति। नित्यानित्यवस्तुविवेकः कः? नित्यं वस्तु एकं ब्रह्म तद्व्यतिरिक्तं सर्वम् अनित्यम्। अयमेव नित्यानित्यवस्तुविवेकः। विरागः कः? इह स्वर्गभोगेषु इच्छाराहित्यम्। विरागः कः? इह સ્વર્ગભોગેષુ ઈચ્છારાહિત્યમ। આ વૈરાગ્યની આપણે વિચારણા કરતા હતા। શેમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરવાનો? તો આપણે શ્રુતિનો સાથ લઈ યુક્તિપૂર્વક વિચારણા કરી અને આપણા અનુભવનો વિચાર કરી અને સમજવાનો પ્રયત્ન કરતા હતા કે કર્મ અને કર્મના ફળરૂપ સાધ્ય અને સાધનરૂપ જે સમગ્ર સંસાર છે એનાથી વૈરાગ્ય, જે પ્રેયરૂપ છે એનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થવી જોઈએ। અને અહીંયા જે શંકરાચાર્યજીના શબ્દો છે, ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છારાહિત્યમ, આ લોક અને પરલોકના બધા જ ભોગ્ય પદાર્થોમાંથી સુખેચ્છાનો ત્યાગ, સુખ બુદ્ધિનો ત્યાગ કરવાનો છે। પદાર્થોનો કે ભોગોનો ત્યાગ નથી કરવાનો, એમાં રહેલી કર્તવ્ય બુદ્ધિનો ત્યાગ નથી કરવાનો, જે આપણું કર્તવ્ય થતું હોય એનોય ત્યાગ નથી કરવાનો, માત્ર એમાં રહેલી સુખ બુદ્ધિનો ત્યાગ કરવાનો છે। અને સુખ બુદ્ધિનો ત્યાગ એટલે જ એવો નિશ્ચય કે એ મને સુખી કરી શકે તેમ નથી, એ પ્રાપ્ત કરી અને હું સુખી થઈ જઈશ એવી બુદ્ધિપૂર્વક એની પ્રાપ્તિના પ્રયત્નમાં પ્રવૃત્ત નથી થવાનું। મારું કર્તવ્ય છે એટલે હું એમાં પ્રવૃત્ત થઉં છું, કર્તવ્ય છે એટલે કરું છું, ઈશ્વરે મને મારી ઉપાધિ અનુસાર સોંપેલું છે એ કર્તવ્ય મારે કરવાનું। કર્તવ્ય બુદ્ધિથી ચોક્કસ આપણે પ્રવૃત્ત થઈએ, પણ સુખ બુદ્ધિથી નહીં। તો એવી સમજને વૈરાગ્ય કહેવામાં આવે છે। અને પૂર્વે વિવેકની વિચારણા જોઈ, આ વૈરાગ્યની વિચારણા જોઈ હતી। અને એ વિચારણામાં છેલ્લે આપણે એક કહીએ ને કે હોમવર્ક આપેલું કે વિષયોમાં સુખ નથી, ભોગ્ય પદાર્થોમાં સુખ નથી, તો પછી જ્યારે વિષયોનો ભોગ કરીએ છીએ ત્યારે સુખનો અનુભવ તો થાય છે। અને સુખનો અનુભવ થાય છે એટલે પદાર્થોમાં કે વિષયોમાં સુખ બુદ્ધિ થાય છે। અને અહીંયા શાસ્ત્ર કહે છે કે એ સુખ બુદ્ધિ છોડવાની। તો જ્યાં સુખ મળતું હોય એને છોડવાનું સંભવ હોતું નથી, કારણ કે મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ સુખ પ્રાપ્તિ માટે જ હોય છે। અને જેમાં સુખ મળતું હોય ને એ છોડાવે ને તો એ શાસ્ત્રની પદ્ધતિ યોગ્ય ના કહેવાય, અને એ વાત કોઈ સ્વીકારે પણ નહીં। જે સુખ માટે તો પ્રયત્ન કરીએ છીએ અને જે પ્રકારે સુખ મળતું હોય એને કહી દેવામાં આવે કે આ છોડી દો, તો એ યોગ્ય નથી। પણ શાસ્ત્ર કહે છે એટલે સત્ય તો એ જ છે। જો આપણને વિષયોમાં કે પદાર્થોમાં સુખ છે એવું લાગતું હોય તો એમાં વિચારણા કરવાની। આપણે આપણી બુદ્ધિ અનુસાર શાસ્ત્ર નથી ઉકેલવાના, શાસ્ત્ર અનુસાર આપણી બુદ્ધિ કરવાની છે। સુધારો શાસ્ત્રમાં નથી કરવાનો, શાસ્ત્ર કહે છે એ સત્ય જ છે। આપણી બુદ્ધિમાં જો એના કરતાં કંઈ વિપરીત સમજ હોય તો આપણી બુદ્ધિની સમજને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે અને શાસ્ત્ર અનુસાર આપણી બુદ્ધિ કરવાની છે। તો અહીંયા
જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે જગતના પદાર્થો કે વિષયોમાં સુખ નથી, તો સત્ય તો એ જ છે કે વિષયોમાં સુખ નથી, પણ આપણો અનુભવ જે છે કે જ્યારે જ્યારે ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય કે વિષય ભોગ કરીએ ત્યારે ત્યારે એમાંથી સુખની પ્રાપ્તિ થતી હોય છે. આ આપણો અનુભવ છે. અને આપણે દ્રષ્ટાંત પણ જોયા હતા કે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ અને જ્યારે બજારમાં જઈએ, આઈસ્ક્રીમ લઈને આવીએ અને આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે એ સમયે સુખ તો અનુભવાય છે. અને આપણે વિસ્તારપૂર્વક પેલું દ્રષ્ટાંત પણ જોયું હતું કે ચા પીવાની એકવાર ઈચ્છા થઈ પછી ગમે તે પ્રકારે ગમે એટલો પ્રયત્ન કરી અને ચા મેળવવાનો પ્રયત્ન કરીને જ્યારે ચા પીએ ત્યારે એટલો સમય તો સુખ થાય છે. તો આ અનુભવ છે એની શાસ્ત્ર ના નથી પાડતું, પણ એ અનુભવ પરથી આપણે જે નિશ્ચય પર પહોંચીએ છીએ કે આ પદાર્થ મને પ્રાપ્ત થયો એટલે સુખ થયું, એ નિશ્ચયમાં ભૂલ છે. એટલે આપણે જે હોમવર્ક લગભગ બધાએ કર્યું જ હશે, કઈ નિષ્કર્ષ પર પહોંચ્યા ખરા? જ્યારે વિષય ભોગ કરીએ ત્યારે સુખનો અનુભવ થાય છે. એ સુખ કેમ અનુભવાય છે? જો વિષયોમાં સુખ નથી તો કેમ અનુભવાય છે? માત્ર આપણે તો એક બે દ્રષ્ટાંત જોયા હતા, વધારે દ્રષ્ટાંતો ના જોઈ શકીએ, પણ આપણા જીવનના પ્રત્યેક અનુભવમાં જ્યાં જ્યાં એવું લાગતું હોય ને કે મને આ મળી જાય તો સુખ થાય અથવા આ મળ્યું એટલે સુખ થયું, તો એ સુખ કેમ થયું? એમાં તો છે જ નહીં પદાર્થોમાં સુખ, એવો શાસ્ત્રનો નિશ્ચય છે. તો એ સુખ થાય છે એની આપણે વિચારણા કરવાની છે કે ઈચ્છિતની પ્રાપ્ત થવાથી સુખી થવાય છે એવું જે આપણે માની લઈએ છીએ. સુખ થાય છે એ અનુભવ છે, પણ ઈચ્છિત વિષયની પ્રાપ્તિ થવાથી સુખી થવાય છે ને એવું માનવું એ ભ્રાંતિ છે. આપણે ભ્રાંતિ છે એનો વિચાર કરવાનો, નિશ્ચય કરવાનો છે. નિશ્ચય પર પહોંચીશું આપણે કે ખરેખર સુખ થાય છે ને એ પદાર્થમાં છે એટલે નથી થતું, કોઈક બીજી પ્રક્રિયા થાય છે અને આપણને સુખ થાય છે. અને એ કઈ પ્રક્રિયાથી આપણને સુખ થાય છે એ જો સમજાઈ જશે ને તો પછી વિષય પ્રાપ્ત થાય કે ના થાય એ પ્રક્રિયા કરીને સુખ મેળવી લેવાનું. એના માટે આપણે વિચારણા કરવાની છે. અનુભવ છે વિષયોમાંથી સુખ થાય છે, પણ વિષયમાં સુખ છે ને એ ભ્રાંત નિશ્ચય છે. એટલે શાસ્ત્રનો શું સિદ્ધાંત છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ભોગોમાં સુખ રહેલું નથી તો વિષય ભોગમાં સુખનો અનુભવ કેમ થાય છે. અને એના ઉપર વિચાર કરતા આપણે હવે એ જે આખી પ્રક્રિયા છે ને એને એકવાર સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે વિષય પ્રાપ્ત થાય કે વિષયનો ભોગ કરીએ છીએ ત્યારે હકીકતમાં થાય છે શું? દ્રષ્ટાંત લીધું હતું એને જ વધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, પ્રયત્ન કરી અને આઈસ્ક્રીમ લઈને આવ્યા, આઈસ્ક્રીમ ખાધું. તો આઈસ્ક્રીમ ખાધું એટલે થયું શું? બે સંભાવના છે. એક તો આઈસ્ક્રીમ છે એ જો સુખ સ્વરૂપ હોય તો એ ખાધું એટલે સુખ થયું એવું બની શકે, પણ આપણો નિશ્ચય એવો છે કે જગતના પદાર્થોમાં સુખ રહેલું નથી. એની પણ આપણે વિચારણા જોઈશું. તો થયું શું કે આઈસ્ક્રીમ ખાધો એટલે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી એ સમાપ્ત થઈ. થાય છે શું એ વખતે? આઈસ્ક્રીમ ખાઈ લીધો, હવે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે તરત એ જ વખતે જ્યારે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ત્યારે આઈસ્ક્રીમ ખાવાની જે અતૃપ્ત ઈચ્છા હતી ને એ અતૃપ્ત ઈચ્છા હવે શું થઈ ગયું? પૂરી થઈ ગઈ. બે ઘટના એક સાથે ઘટે છે. આઈસ્ક્રીમ ખાઈએ પણ છે એટલે આઈસ્ક્રીમની પ્રાપ્તિ પણ થઈ, અને આઈસ્ક્રીમની પ્રાપ્તિ થઈ એટલે શું થયું? આઈસ્ક્રીમ ખાવાની અતૃપ્ત ઈચ્છા હતી તે પૂરી થઈ ગઈ. એટલે સુખ જે અનુભવાય છે ને એ વાસ્તવમાં આઈસ્ક્રીમ ખાવાથી નથી થયું, વાસ્તવમાં એ સુખ એની અતૃપ્ત ઈચ્છા સમાપ્ત થઈ ગઈ ને એટલે. તો આ નિશ્ચય કેવી રીતે થાય? કેવી રીતે આ વાત સાચી છે એ સમજાય કે જ્યાં સુધી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા અતૃપ્ત હતી ને ત્યાં સુધી અશાંતિ હતી, દુઃખી હતા. ધારો કે આ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ એ પહેલા શું હતું? શાંતિથી બેઠા હતા ને, ભલે બપોરનો સમય હતો, ઘરમાં બેઠા હતા, આઈસ્ક્રીમ પ્રાપ્ત નહોતું ને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા પણ નહોતી. ત્યારે શું હતું? મન કેવું હતું? શાંત હતું, સુખેથી બેઠા હતા. એટલે આઈસ્ક્રીમ ખાવાની કે વિષય ભોગની ઈચ્છા જ એ વખતે નહોતી. પછી શું થયું?
પૂર્વના સંસ્કારને લીધે એક ઈચ્છા ઉત્પન્ન થઈ, આઈસ્ક્રીમ ખાવું છે કે વિષય ભોગ પ્રાપ્ત કરવો છે. અને જેવી એ ઈચ્છા ઉત્પન્ન થઈ અને એ વિષય ભોગ પ્રાપ્ત થયો, એ વચ્ચેનો સમયગાળો છે ત્યારે શું છે? વિષય ભોગની અતૃપ્ત ઈચ્છા છે. વિષય ભોગની અતૃપ્ત ઈચ્છા કેટલો સમય છે? એની ઈચ્છા ઉત્પન્ન થઈ અને વિષય ભોગ પ્રાપ્ત થયો, એ વચ્ચેનો સમયગાળો છે. ત્યાં સુધી એ વિષય ભોગની અતૃપ્ત ઈચ્છા છે. અને અશાંતિ કે દુઃખ પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી અતૃપ્ત, પહેલા શાંત હતા, જેવી ઈચ્છા ઉત્પન્ન થઈ કે હવે તો આ મારે વિષય ભોગ પ્રાપ્ત કરવો છે, અને જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દુઃખી રહીએ છીએ કે અશાંત રહીએ છીએ કે સુખી નથી. અને જ્યારે એ વિષય ભોગ કે પદાર્થ પ્રાપ્ત થાય છે ત્યારે એ સુખ અનુભવાય છે. એ સુખ અનુભવવામાં કારણ શું છે? તો કે જે અતૃપ્ત ઈચ્છા હતી ને એ સમાપ્ત થઈ ગઈ. હવે અતૃપ્ત ઈચ્છા નથી. અને એકવાર આઈસ્ક્રીમ ખાઈ લીધો, અઠવાડિયું 15 દિવસ થઈ ગયા પછી પાછું શું થશે? પુનઃ જ્યારે ઈચ્છા ઉત્પન્ન થશે ને એટલે પાછી અશાંતિ આવશે, સુખ જતું રહેશે. જે સુખી હતા એ સુખ આપણું ઢંકાઈ ગયું, એ સુખ આપણે અનુભવાતું નથી. અને જેવી કોઈ પણ પ્રકારની, માત્ર આઈસ્ક્રીમ ખાવાની નહીં, કોઈ પણ અતૃપ્ત ઈચ્છા હશે ને ત્યાં સુધી આપણે સુખી રહી શકીએ તેમ નથી. અને આપણો અનુભવ છે, આઈસ્ક્રીમ ખાતા ખાતા ધારો કે બીજી ઈચ્છા થઈ ગઈ કોઈ, તો પાછી એ અતૃપ્ત ઈચ્છા છે તો એ સુખી રહેવા દેશે નહીં. એટલે જ્યાં સુધી કોઈ પણ પ્રકારની વિષય ભોગની ઈચ્છા અધૂરી હશે ત્યાં સુધી સુખી રહી શકાય તેમ નથી. તો સુખ ક્યારે થાય છે? જ્યારે અધૂરી ઈચ્છા પૂરી થઈ જાય. સમજાય? આપણા મનમાં એ વખતે કેવી વિચાર પ્રક્રિયા ભાગ ભજવે છે. આપણે એનો વિચાર નથી કરતા ને એટલે જ ભ્રાંતિમાં જીવીએ છીએ કે જગતના પદાર્થ પ્રાપ્ત થયા એટલે હું સુખી. આઈસ્ક્રીમ ખાધું ને સુખ થયું, સીધી વાત છે, અનુભવ છે. આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને સુખ થાય છે એટલે એક સાથે બે ઘટના ઘટે છે. એમાં સાચી વિચારણા નથી કરતા એટલે ખોટો નિશ્ચય થઈ જાય છે કે આઈસ્ક્રીમ ખાધું એટલે સુખ થયું. આઈસ્ક્રીમ તો નિમિત્ત બને છે. મૂળ કારણ શું છે? તો કે અતૃપ્ત ઈચ્છા હતી ને એ સમાપ્ત થઈ ગઈ. અતૃપ્ત ઈચ્છાની સમાપ્તિમાં સુખ છે, નહીં કે વિષય ભોગની પ્રાપ્તિમાં. અતૃપ્ત ઈચ્છા સમાપ્ત થઈ એટલે થયું શું? ઈચ્છાનું જે અતૃપ્ત ઈચ્છાનું આવરણ હતું, જેનાથી આપણું સ્વ સ્વરૂપ ઢંકાયેલું હતું, પહેલા શાંત જ હતા, એની ઉપર અતૃપ્ત ઈચ્છાનું એક આવરણ આવી ગયું એટલે એ આપણું સુખ સ્વરૂપ ઢંકાઈ ગયું અને સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા થાય કે સુખ જણાતું નથી. સુખ સ્વરૂપ હતું એ અતૃપ્ત ઈચ્છાને લીધે ઢંકાઈ ગયું છે એટલે એને બહાર શોધીએ છીએ. અને જ્યારે એ પદાર્થ પ્રાપ્ત થાય, ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય ત્યારે અતૃપ્ત ઈચ્છાનું આવરણ ખસી જાય છે. અધૂરી ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ, હવે અધૂરી ઈચ્છા નથી રહી. અધૂરી ઈચ્છા નથી રહી એટલે આપણું જ સુખ સ્વરૂપ અનુભવાય છે. જ્યાં સુધી કોઈ પણ અતૃપ્ત ઈચ્છા હશે મનમાં ત્યાં સુધી આ સુખ અનુભવાતું નથી. અને પૂરતી વિચારણા નથી કરતા એટલે એ સુખ ઢંકાયેલું છે. તો ક્યાં? તો કે અતૃપ્ત ઈચ્છા છે. શેને લીધે સુખ ઢંકાયેલું? જણાય છે શું? ધારો કે આ ઘડિયાળ છે એ આ ઢંકાયેલું છે, જણાય છે શું? આ રૂમાલ જ જણાય છે, ઘડિયાળ જણાતી નથી. એટલે જણાય છે શું? અતૃપ્ત ઈચ્છા. હવે આ અતૃપ્ત ઈચ્છા કેવી રીતે ખસે? તો કે વિષય ભોગ પ્રાપ્ત થાય ને ત્યારે આ ઈચ્છા ખસી જાય છે. ખસી જાય છે એટલે શું જણાય છે? જે ઢંકાયેલું હતું તે જણાય છે. એટલે આત્મ સ્વરૂપનું સુખ જ અનુભવાય છે. વિષયોમાં સુખ રહેલું છે એવું માનવું એ તો ભ્રાંતિ છે. જગતમાં ક્યાંય સુખ રહેલું નથી, પણ સાચી વિચારણા ન હોવાને લીધે જગતમાં સુખ જણાય છે કે આ હટી ગયું એટલે. તો હટવામાં નિમિત્ત શું બને છે? તો કે હાથથી આ ખસેડી નાખ્યું એટલે ઘડિયાળ જણાય. બસ એવો જ કંઈક ખોટો નિશ્ચય થાય છે કે જગતના પદાર્થો પ્રાપ્ત થયા એટલે અતૃપ્ત ઈચ્છા ખસી ગઈ. અતૃપ્ત ઈચ્છા જતી રહી એમાં શું થયું? તો કે પદાર્થો પ્રાપ્ત થયા એટલે.
એટલે પદાર્થો પ્રાપ્ત થયા એટલે અતૃપ્ત ઈચ્છા દૂર થઈ ગઈ અને સુખ અનુભવાયું. અને ખોટો નિશ્ચય કરી બેસીએ છીએ કે જગતના પદાર્થો પ્રાપ્ત થવાથી હું સુખી થઉં છું. સુખ અનુભવાય છે એ અનુભવ સાચો છે, પણ કેમ અનુભવાય છે? અને આ ખાલી પદાર્થ પ્રાપ્ત થાય એટલે અતૃપ્ત ઈચ્છા ખસે છે અને સુખ અનુભવાય છે. પદાર્થ પ્રાપ્ત ન થાય અને ધારો કે અતૃપ્ત ઈચ્છા છૂટી જાય તો એનો અનુભવ ક્યારે થાય છે? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં થાય છે શું? બધું જ છૂટી જાય છે. કોઈ ઈચ્છા હોય છે ખરી? મન જ લઈ પામી જાય છે. ઈચ્છા કરનારું મન જ નથી તો સુષુપ્તિમાં કોઈ અધૂરી ઈચ્છા નથી ને, એટલે કોઈ પ્રકારનું દુઃખ નથી, અશાંતિ નથી, અને સુખેન મયા નિદ્રા અનુભૂયતે એવો આપણો અનુભવ છે. અતૃપ્ત ઈચ્છાનું આવરણ ખસી ગયું છે. તો હવે આ અતૃપ્ત ઈચ્છા દૂર કરવાનો પ્રયત્ન કરવા જોઈએ કે વિષય ભોગની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ? પ્રયત્ન શું કરવાનો છે? જે આપણા સુખને ઢાંકે છે, જે આપણું સ્વરૂપ જ છે, એ સુખ આવૃત્ત થાય છે એટલે આપણને સુખ નથી અનુભવાતું. તો જે એને આવૃત્ત કરે છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ દૂર કરવામાં બે વિકલ્પ છે. જે આપણું સુખ ઢંકાયેલું છે એ ઢંકાયેલું જે સુખ છે એને દૂર કરવામાં બે વિકલ્પ છે. બીજા શબ્દોમાં કહીએ તો અતૃપ્ત ઈચ્છા છે એનાથી છૂટવાના બે ઉપાય છે. બંને વિકલ્પ આપણે કરી શકીએ એમ છીએ. બીજો કયો વિકલ્પ છે ને એ આપણને અત્યારે ખબર નથી. માત્ર એક જ વિકલ્પ છે કે જેની અધૂરી ઈચ્છા છે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ, પદાર્થ પ્રાપ્ત થશે એટલે એ અધૂરી ઈચ્છા સમાપ્ત થઈ જાય. એટલે ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન કરી અને આપણે આપણી અધૂરી ઈચ્છાઓ કે અતૃપ્ત ઈચ્છાથી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ પહેલો વિકલ્પ છે. અને એ જ આપણને ખબર છે એટલે એ પ્રમાણે જ પ્રયત્ન કરીએ છીએ. અને એને લીધે નુકસાન શું થાય છે? એક તો ખોટો નિશ્ચય થઈ જાય છે કે પદાર્થોમાં સુખ છે, પ્રાપ્ત થયો એટલે હું સુખી થયો. એને લીધે અધૂરી ઈચ્છા છૂટી ગઈ એટલે સુખી થયો ને એ વિચારણા તરફ આપણી પ્રવૃત્તિ થતી નથી. વાસ્તવમાં એ વિચારને દ્રઢ કરવાનો છે કે અધૂરી ઈચ્છા પૂરી થઈને એટલે મને સુખ અનુભવાય છે. હવે અધૂરી ઈચ્છા પૂરી થઈ એટલે સુખ અનુભવાય છે એવો જો નિશ્ચય કરીશું ને, એ વાત સાથે જો સહમત હોઈશું ને, તો હવે પ્રયત્ન ક્યાં થશે? અધૂરી ઈચ્છા છે એને પૂરી કરવાનો પ્રયત્ન કરવાનો. એ વિષય ભોગ પ્રાપ્ત કરવાથી થઈ શકે તો એ રીતે કરવાનો, અને બીજી કોઈ રીતે સંભવ હોય તો એનોય પ્રયત્ન કરવાનો. બંને રીતે સંભવ છે, સરળ ઉપાય પણ થઈ શકે એમ છે. એટલે અહીંયા ઈચ્છા પૂર્તિના જે બીજા અન્ય વિકલ્પો છે ને એનો વિચાર કરવાનો છે. એકવાર એવું થયું, વાહન બનાવતી એક કંપની હતી. તો એમાં એક એન્જિનિયરે એક નવા મોડલની ગાડી બનાવી, અને થોડી ઊંચી ગાડી હતી, આખી નવી જ ડિઝાઇન હતી. એટલે એને બનાવી ખરી, વર્કશોપમાં બધી ગાડી બનીને તૈયાર થઈ ગઈ. હવે એ ગાડી બહાર શોરૂમમાં લાવવા માટે જ્યારે પ્રયત્ન કરે છે ને, ત્યારે ત્યાં આગળ જે એડમિન બિલ્ડિંગ હોય ને, બિલ્ડિંગની ઉપરનો પહેલો માળ, નીચે જવાનો રસ્તો એ છે ને એટલો નીચો હતો એનો સ્લેબ, કે એમની જે રેગ્યુલર ગાડી બધી બનતી હતી ને એ બધી આવ જાવ કરી શકે. પણ આ નવી ગાડી બનાવીને થોડી ઊંચી ડિઝાઇન હતી એટલે ઉપરનું પતરું ખાલી 1 જ ઇંચ નડતું હતું. હવે ગાડી બહાર શોરૂમમાં લાવવી કેવી રીતે? બની ગઈ, તૈયાર થઈ ગઈ. એટલે બધાએ જુદા જુદા સજેશન આપ્યા. કોઈ કે ઉપરનું પતરું કાઢી નાખો અને ગાડી બહાર કાઢી લો અને પછી પતરું ફિટ કરી દઈશું. કેટલાક લોકોને એ યોગ્ય લાગ્યું. કેટલાક લોકો એવું કહે કે સ્લેબ છે ને એનું નીચેનું પ્લાસ્ટર થોડુંક તોડી નાખો, સ્લેબ તો રહેશે જ, ખાલી પ્લાસ્ટર તોડી નાખો, ગાડી નીકળી જાય પછી ફરીથી પ્લાસ્ટર કરી દઈશું. આમ પછી કેટલાક એવું કહ્યું કે પાછલો જે દરવાજો છે ને, નાનો પેલો ખાલી માણસ આવ જાવ કરે એવું હોય, અને બાઉન્ડ્રી વોલ હતી, તો કે થોડો 10 ફૂટનો ભાગ તોડી નાખો બાઉન્ડ્રી વોલ અને ત્યાંથી ગાડી બહાર કાઢી લઈએ. આ બધા વિકલ્પ છે ને, પણ આના કરતાં એક સરળ વિકલ્પ છે. ત્યાં વોચમેન ઊભો હતો ને,
એ વોચમેને શું કહ્યું ખબર છે? કે 4 ટાયરમાંથી હવા કાઢી નાખો. ટાયર કેટલું ઊંચું હોય? 2, 2.5, 3 ઇંચ હોય. કે હવા ઓછી કરી નાખો એટલે ગાડી આખી નીચે બેસી જશે, અને એટલું 10 ફૂટનું ડિસ્ટન્સ કરવામાં કંઈ ટ્યુબ ખરાબ ના થાય એટલે ગાડી બહાર કાઢી લો ને પછી હવા ભરી દો. આ સરળ વિકલ્પ છે કે નહીં? સંભવ પણ છે અને સરળ વિકલ્પ છે. વાત શું હતી? માત્ર ગાડીને બહાર કાઢવી હતી. પણ જ્યાં સુધી આ વિકલ્પનો વિચાર ના કરે અને ટ્રેડિશનલ વિકલ્પ જ વિચારતા રહે ત્યાં સુધી નુકસાનદાયક એ વિકલ્પ છે, જ્યારે આમાં ખૂબ સરળતાથી એનું સોલ્યુશન આવી જાય. એવી રીતે અધૂરી ઈચ્છાને લીધે આપણું સુખ સ્વરૂપ અનુભવાતું નથી, અને અધૂરી ઈચ્છાની પૂર્તિ થવાથી સુખ અનુભવાય છે. તો અધૂરી ઈચ્છાની પૂર્તિ કેવી રીતે થાય? તો આપણને તો એક જ વિકલ્પ ખબર છે કે ભાઈ જે વિષયની ઈચ્છા છે ને એ વિષયની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો, એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એટલે એની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે અને આપણને સુખ અનુભવાય છે. એટલે એ માર્ગે જ પ્રયત્ન કરીએ છીએ. પણ એમાં થાય છે શું? સુખ તો અનુભવાય છે, પણ મનમાં ખોટા સંસ્કાર પડે છે જે વારંવાર એમાં પ્રવૃત્ત કરે છે કે ભાઈ આ પદાર્થ પ્રાપ્ત થયો ને એટલે મને સુખ થાય, એટલે વારંવાર એની પ્રાપ્તિના પ્રયત્નો કરતા રહીએ છીએ. અને કે દર વખતે પ્રાપ્ત થાય જ એવું જરૂરી નથી, અને પ્રયત્નથી આપણો ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત થાય એની સંભાવના કેટલી આપણે ગયા વર્ગમાં વિચારણા કરી ગયા. બહુ જ ઓછી સંભાવના છે કે આપણો ઈચ્છિત વિષય આપણા પ્રયત્નથી પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત થયા પછી પણ એ સુખ આપે કે નહીં એની પણ સંભાવના બહુ જ ઓછી છે. તો પછી એનો કોઈ બીજો વિકલ્પ છે ખરો? તો કે આ બીજો વિકલ્પ છે. અને આના આટલો પ્રયત્ન કરી અને ભોગ્ય વિષય પ્રાપ્ત કરી અને જે સુખ અનુભવ થાય છે એવું જ સુખ આ કોઈ પણ પ્રયત્ન વગર પ્રાપ્ત કરી શકાય એમ છે. એકવાર એવું થયું, 2 મિત્રો હતા, બાજુમાં જ રહેતા હતા. બંનેને વિચાર આવ્યો કે આપણે ઘોડો વસાવીએ તો કેવું? બંને જણા એક ઘોડો લઈ આવ્યા. એ બંને બાજુમાં જ ઘોડો બાંધી દીધો. હવે પ્રોબ્લેમ એવો થાય કે બંને ઘોડા લગભગ સરખા જેવા જ દેખાય. એટલે કાયમ આ ઘોડો મારો છે કે આ ઘોડો મારો છે. 2 ઘોડાને જુદા કેવી રીતે પાડવા? એટલે એક જણા એવું કહ્યું કે એના ઘોડાની પૂંછડીના વાળ કાપી નાખ્યા. એટલે ખબર પડી જાય ને. આ ઉપાય તો કર્યો ને એમણે, ઘોડા જુદા છે એવું જાણે કેવી રીતે? તો કે એક જણાએ ઘોડાની પૂંછડીના વાળ કાપી નાખ્યા. એટલે થોડો સમય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. શું થયું? થોડા સમય પછી વાળ પાછા ઉગી ગયા, પાછો પ્રોબ્લેમ થયો. પછી કે આપણે ઘોડાને થોડું કલર કરી દઈએ. આ હોળીનો કલર હોય ને તો રોજ એના કપાળમાં કલર કરે, પણ જેવો ઘોડો નવડાવે કે પાણીમાં જાય એટલે ભૂસાઈ જાય, એટલે એ પાછો પ્રોબ્લેમ. આવા ઘણા બધા વિકલ્પો વિચારી જોયા. પછી છેલ્લે તમારા જેવા કોઈ સજ્જન એમને ત્યાં મહેમાન થઈને આવ્યા ને, એમને પૂછ્યું કે આ 2 ઘોડા એક સરખા છે, ખબર નથી પડતી કયો ઘોડો મારો અને કયો ઘોડો પેલાનો, તમે કંઈક ઉપાય બતાવો. તો પેલા ભાઈ બધું જોયું ને મનમાં સમજી ગયા. પછી કે સારું, એનો ઉપાય તમને બતાવું છું. આ લાલ ઘોડો છે ને એ તારો, અને કાળો છે તે તારા મિત્રનો ઘોડો. આ ઉપાય કેટલો સરળ છે. અરે બંને બીજી બધી રીતે સરખા હતા, કલર જુદા જ હતા. એક લાલ હતો ને એક કાળો હતો, તો બીજું કંઈ કરવાની જરૂર ખરી? પણ એ વિકલ્પ તરફ ધ્યાન ના ગયું અને બીજા ઉપાય વિચારતા હતા. ભલે આ રમૂજી વાત લાગે કે આવું તો કંઈ હોતું હશે, પણ અહીંયા આપણી હાલત એવી જ છે. વિચારણાના સ્તરે તો આપણે આ જ ભૂલ કરી રહ્યા છીએ. પછી અધૂરી ઈચ્છાની પૂર્તિ માટેના 2 વિકલ્પ છે, તો બીજા વિકલ્પનો તો વિચાર જ નથી કરતા. અને એ ખૂબ સરળ છે, સંભવ પણ છે. એક વિષય ભોગની પ્રાપ્તિથી આપણે અધૂરી ઈચ્છાને સમાપ્ત કરી શકીએ, અને બીજો વિકલ્પ છે કે આપણે સમજથી જ એ અધૂરી ઈચ્છાને છોડી દઈએ તો. અને ઘણીવાર જીવનમાં એવું થતું હોય છે. આપણા મનમાં જેટલી ઈચ્છાઓ ઉત્પન્ન થાય, દિવસ દરમિયાન જેટલી ઈચ્છાઓ ઉત્પન્ન થાય, શું એ બધી ઈચ્છાની પૂર્તિનો પ્રયત્ન કરી શકીએ છીએ ખરા?
ના, બધી ઈચ્છાનો પૂર્તિનો પ્રયત્ન કરી શકતાય નથી, કરવો સંભવ પણ નથી. એટલી બધી ઈચ્છાઓ મનમાં ઉત્પન્ન થાય છે. એમાંથી અમુક જ ઈચ્છાની પૂર્તિનો પ્રયત્ન કરીએ છીએ તો બાકીની બધી ઈચ્છાનું શું થાય છે? છૂટી જ જાય છે ને. એ છૂટી જ જાય છે. જો એને સમજપૂર્વક છોડવાનું શીખી લઈએ ને તો ગમે તે ઈચ્છાને આપણે છોડી શકીએ. તો જગતના વિષયો પ્રાપ્ત કરી અને સુખી થવાની જે ઈચ્છા છે, ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન કરીને એ જે વિકલ્પ પસંદ કરીએ છીએ એના કરતાં એમાં સુખ રહેલું નથી એવી સમજને દ્રઢ કરીએ ને તો આપોઆપ એની અતૃપ્ત ઈચ્છા છૂટી જશે. એની અતૃપ્ત ઈચ્છા છોડવાની છે. અધૂરી ઈચ્છા છૂટી ગઈ તો આપણે કેવા થઈ જઈશું? જે પરિસ્થિતિમાં છીએ ત્યાં સુખી જ છીએ. એ સુખને ઢાંકનારી જે અતૃપ્ત ઈચ્છા હતી એને માત્ર છોડવાની છે. આ ઘડિયાળને આ રૂમાલથી ઢંકાયેલી છે, માત્ર રૂમાલ ખસેડવાનો છે. કેવી રીતે ખસેડો છો? ઇટ્સ ઇમમટીરિયલ. એ તો અધૂરી ઈચ્છાને સમાપ્ત કરવાની છે. કેવી રીતે ખસે છે એ આખી જુદી વસ્તુ છે. એમાં બે વિકલ્પ છે, બેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકો છો. ક્યારેક શક્ય હોય તો ભોગ્ય પદાર્થ પ્રાપ્ત કરીને પણ અધૂરી ઈચ્છાને છોડી શકાય, અને વિવેક વિચાર કરીને પણ અધૂરી ઈચ્છાને છોડી શકાય. અને જ્યારે આટલી સમજ હોય ત્યારે જો વિષય ભોગ કે ભોગ્ય પદાર્થ પ્રાપ્ત કરી અને છોડવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે પણ ખોટી ભ્રાંતિ મનમાં ઉત્પન્ન થશે નહીં. જો આ સમજ હશે તો ભલે વિષય ભોગ પ્રાપ્ત થયો, વિષયોનો ભોગ કરીએ, સુખ અનુભવીએ, પણ નિશ્ચય શું થશે? ભોગ ભોગ્યો એટલે હું સુખી નથી થયો. ભોગ ભોગવવાથી અધૂરી ઈચ્છા સમાપ્ત થઈ છે, અને અધૂરી ઈચ્છા સમાપ્ત થવાથી મારું આત્મ સ્વરૂપ, સુખ સ્વરૂપ છે તે અનુભવાય છે. આમ ઈચ્છાની પૂર્તિનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન ખોટી ભ્રાંતિ નહીં જન્માવે. એટલે આ વિચારણાથી નિશ્ચય શું કરવાનો છે? જગતના પદાર્થો પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન કરવાથી ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થયો એટલે મનમાં જે વિહ્વળતા હતી, અધૂરી ઈચ્છાને લીધે જે અશાંતિ કે વિહ્વળતા થઈ હતી ને એ પદાર્થ પ્રાપ્ત થવાથી શાંત થાય છે. અને એ શાંત થાય છે એટલે સુખ અનુભવાય છે. તો આ અધૂરી ઈચ્છાને સમાપ્ત કરવાના, જો સમાપ્ત શબ્દ પણ ખૂબ સરસ છે. ઈચ્છાની સમાપ્તિ, ઈચ્છાની પૂર્તિને શું છે? સમ્યક આપતી, સારી રીતે પ્રાપ્ત થઈ જાય, બીજી વાર ઈચ્છા જ ના ઉદ્ભવે. એનો એક વાર જો વિવેક વિચાર કરી અને નિશ્ચય કરી લીધો હશે તો એ અધૂરી ઈચ્છા આપણને દુઃખી કરશે નહીં. કારણ કે જો ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન છે ને વારંવાર એક વિષયની ઈચ્છાની પૂર્તિ થઈ ગઈ ને, ધારો કે સુખ અનુભવાયું, શું તરત બીજી ઈચ્છા ઉત્પન્ન નહીં થાય? એની એ વિષયની તો કદાચ થોડા સમય પછી થશે. આઈસ્ક્રીમ ખાઈ લે એટલે તરત એ ઈચ્છા ઉત્પન્ન નહીં થાય, પણ બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ શકે છે. અને જેવી બીજી ઈચ્છા ઉત્પન્ન થઈને એટલે એની ઉપર પાછું આવરણ આવી ગયું. કોઈ પણ અધૂરી ઈચ્છા હશે ને તો એ અતૃપ્ત ઈચ્છા આપણને સુખી રહેવા દેશે નહીં. એ ઘણા લોકોનું એવું આર્ગ્યુમેન્ટ પણ હોય છે કે કર્મો કરીએ, આપણે ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત કરીએ એટલે સુખ થાય છે, એવો અમારો અનુભવ છે, તો અમે કર્મો કરતા રહીશું, સુખી થતા રહીશું. એ લોકોનું લોજિક શું હોય છે? આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, પ્રયત્ન કર્યો, આઈસ્ક્રીમ ખાઈ લીધો, સુખી થયા. નવા વસ્ત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી લીધો અને સુખી થઈ ગયા. જે વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા થાય એની પૂર્તિનો પ્રયત્ન કરતા રહીશું, એ પ્રયત્ન કરતા રહીશું, સુખી થતા રહીશું. તમને શું વાંધો છે? સુખ તો મળે જ છે એમાં. વાંધો ખાલી એટલો જ છે કે કાયમ માટે બધા જ પદાર્થોની જેટલી ઈચ્છા થઈ બધા જ પદાર્થોની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જ સંભવ નથી. અને દર વખતે પ્રયત્ન કરવાથી ઈચ્છિત પદાર્થ મળી જાય એ પણ સંભવ નથી. વારંવાર નવી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થયા જ કરે છે, અને એ સુખ આપણું કાયમ ટકતું નથી. અને આપણી ઈચ્છા શું છે? સુખમ મે સર્વદા ભૂયાત, જે શરૂઆતમાં જોયું હતું.
નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા છે અને ઈચ્છાપૂર્તિનો પ્રયત્ન કરતા રહેવાથી નિત્ય સુખની પ્રાપ્તિ સંભવતી નથી. એટલા માટે આ વિચારણા કરી અને એમાંથી સુખબુદ્ધિ છોડવાની છે. એટલે સમજપૂર્વક પણ આપણે ઈચ્છાને છોડી શકીએ અને પદાર્થની પ્રાપ્તિથી પણ ઈચ્છાની સમાપ્તિ કરી શકાય છે. એટલે આપણા હાથમાં છે આપણે શું પ્રયત્ન કરવાનો. એટલે જો વિષયોની પ્રાપ્તિ કરી અને સુખી થવાનો પ્રયત્ન કરીશું તો એનાથી કાયમ માટે સુખી થઈ શકાય એમ નથી. પરંતુ ઈચ્છાની જ જો સમાપ્તિ કરી દઈશું સમજપૂર્વક, અને અહીંયા ઈચ્છાની સમાપ્તિ એટલે ખાસ સમજી લેવાનું, જે આપણે આના વૈરાગ્યના જે શંકરાચાર્યજીએ સંસ્કૃતનો જે વાક્ય છે, ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ, એમાં જોયું હતું સુખેચ્છા રાહિત્યમ. એ ઈચ્છા છોડી દેવી એટલે શું? એની પ્રાપ્તિમાં સુખ થશે ને એવી સુખબુદ્ધિ જ છોડવાની છે. જીવન વ્યવહાર કરીશું, આપણા કર્તવ્યો કરીશું એટલે કેટલાય પદાર્થો પ્રાપ્ત થશે. જે પદાર્થો પ્રાપ્ત થશે એનો ભોગ પણ કરીશું અને કરવો જ પડશે. આપણા પ્રારબ્ધ અનુસાર જે કંઈ પ્રાપ્ત થશે એનો ભોગ થશે જ. પણ જે પદાર્થનો ભોગ કરીએ અને સુખ અનુભવાય ત્યારે સજાગ રહી અને વિચારણા કરવાની કે અત્યારે મને જે સુખ અનુભવાઈ રહ્યું છે એ ભોગની ઈચ્છાની સમાપ્તિથી થયું છે, નહીં કે પદાર્થની પ્રાપ્તિથી. અને આટલો જ ખાલી સુધારો કરીશું ને વિચારણામાં, એનાથી પુનઃ એ વિષયની પ્રાપ્તિની ઈચ્છા જ થશે નહીં. પ્રારબ્ધગત પ્રાપ્ત થશે, ચોક્કસ ભોગવીશું, પણ વારંવાર એ પદાર્થોમાં સુખબુદ્ધિથી એની પ્રાપ્તિની ઈચ્છા થાય છે ને એ ધીમે ધીમે ઓછી થશે. કે આટલું સમજી લીધું એટલે એકવારમાં હવે પછી એવી સુખેચ્છાપૂર્વકની ઈચ્છા થશે જ નહીં એવું નથી. કારણ કે પૂર્વના અનેક સંસ્કાર છે. એક વિષયમાંથી વિચારણા કરીને મનને બહાર કાઢીશું તો બીજા પદાર્થની ઈચ્છા થશે. કારણ કે પૂર્વે આ ખોટી વિચારણા કરી અને એવા સંસ્કાર દ્રઢ કરેલા જ છે. એટલે ખૂબ વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે. ક્ષણે ક્ષણે જ્યારે કંઈ પણ સુખ અનુભવાય, કોઈ પણ વિષય જગતના પદાર્થો કહ્યા ને, ઇહ સ્વર્ગ ભોગેશુ, એમાં બધું જ આવી ગયું. એમાં વ્યક્તિ, વિષય, પરિસ્થિતિ, જેને જેને લઈ અને આપણને સુખની અનુભૂતિ થાય ને ત્યારે વિચાર કરવાનો કે આ વિષય વસ્તુને લીધે નથી, એની અતૃપ્ત ઈચ્છા પૂરી થઈ છે એટલે થાય છે. વાસ્તવમાં મારું આત્મ સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે એ જ અનુભવાય છે. અને આવો વિચાર કરતા રહીશું એટલે પૂર્વના સંસ્કાર ધીમે ધીમે ઢીલા પડશે અને નવા સંસ્કાર તો અંદર ઉમેરાશે નહીં. એટલે અહીંયા જે કહ્યું કે હવે પછી ઈચ્છિત વિષયોની પ્રાપ્તિથી સુખી થવાય છે એવી સુખબુદ્ધિ એમાંથી છોડી દો. ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ, એનાથી હું સુખી થઈ જાઉં છું એવી વિચારણાને છોડવાની વાત છે. અને એના માટે આપણે આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વિચારણા છે. જે કહેવામાં આવે છે ને કે દોષ દર્શન, શબ્દ સાંભળ્યો હશે. જગતના પદાર્થોમાં, વિષયોમાં દોષોનું દર્શન કરવાનું. દોષ દર્શન શેના માટે કરવાનું છે? એમાંથી સુખેચ્છા જ છોડવા માટે છે. અત્યાર સુધી શું છે? અનેક જન્મોના સંસ્કારને લીધે એમાં સુખબુદ્ધિ રહેલી છે એટલે એના દોષ જણાતા નથી. સૌથી મોટામાં મોટો દોષ જો સંસારના દરેક પદાર્થમાં કે આખા સંસારનો હોય તો શું છે? અનિત્યત્વ અને અસુખત્વ. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે અનિત્ય અને અસુખરૂપ છે. અને આ બે દોષ દરેકમાં રહેલા છે. દરેક પદાર્થ, વિષય, વસ્તુ, પરિસ્થિતિ જેમાં એ અનિત્ય છે એટલે જો સુખરૂપ લાગતું હોય તો પણ આજે ભલે લાગતું હોય થોડા સમયમાં એ જતું રહેશે. અનિત્ય છે એટલે જ્યારે જશે ત્યારે દુઃખ જન્માવીને જ જશે. અને સુખરૂપ લાગે છે એવું જો માનતા હોઈએ ને તો ભગવાને બીજો શબ્દ વાપરી દીધો અસુખમ. સુખ છે જ નહીં, કે પદાર્થોમાં સુખ રહેલું જ નથી. પદાર્થોમાં સુખ રહેલું હોય તો કોઈકને ક્યારેક તો મળવું જોઈએ ને. આપણે એ થોડી વિચારણા કરવાની છે કે આ વિચારણાને દ્રઢ કરવા માટે પદાર્થોમાં સુખ રહેલું નથી ને એવા નિશ્ચય પર પહોંચવાનું છે. વિષયોમાંથી સુખ બુદ્ધિ કેવી રીતે છૂટશે? વિષયોને સુખ બુદ્ધિપૂર્વક સ્વીકારતા હતા એ કેવી રીતે છોડી શકાય? જે બીજો વિકલ્પ છે કે એમાંથી સુખબુદ્ધિ જ છોડી દેવી છે. સુખબુદ્ધિ જ છોડી દેવી છે એટલે શું? કે એમાં સુખ રહેલું નથી એવો નિશ્ચય પાકો કરવાનો છે. અને સમજપૂર્વક
જો આ વિચારણાને દ્રઢતાથી આત્મસાત કરી શકીશું તો કોઈ પણ પદાર્થ સામે આવશે કે એની ઈચ્છા ઉત્પન્ન થશે ને, એટલે ઈચ્છા ઉત્પન્ન થાય એ સ્તરે જ એને છોડી દેવાની. મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય કે આ વસ્તુ પ્રાપ્ત થાય એટલે મને સુખ થશે, તો જ્યારે એ ઈચ્છા ઉત્પન્ન થાય ને એ સ્તરે જ જો એને છોડી દેવામાં આવે તો એની પ્રાપ્તિના પ્રયત્નમાંથી આપણે મુક્ત થઈ શકીએ. સુખેચ્છા પૂર્વકની પ્રવૃત્તિમાંથી આપણે મુક્ત થઈ શકીએ. સુખબુદ્ધિપૂર્વક એમાં પ્રવૃત્તિ નહીં થાય, પણ જ્યારે એ ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે આ વિચારણા કરવાની આવશ્યકતા છે કે જગતના પદાર્થોમાં સુખ રહેલું નથી. તો એના દોષ દર્શન કરવાના. એમાં કંઈક દોષ છે. જે વસ્તુમાં દોષ જણાય ને એ વસ્તુમાં આપણને સુખબુદ્ધિ થાય નહીં. ધારો કે આવી રીતે સત્સંગમાં બેઠા હોઈએ, અહીંયા સ્ટેજ પર એક સાઈડ પર એક ગ્લાસ પડેલો છે, કાચનો ગ્લાસ છે, અંદર દેખાય છે દૂધપાક જેવું દેખાય છે. હવે ત્યાં બેઠા બેઠા ધારો કે કોઈક વ્યક્તિને દૂધપાક ખૂબ ભાવે છે, હોય ને, અમુક વસ્તુને અમુક લોકોને અમુક વસ્તુ ખૂબ ભાવતી હોય, એ મળી જાય એટલે બીજું કંઈ જોઈએ જ નહીં પછી. હવે એને એટલી આસક્તિ છે, એટલી સુખબુદ્ધિ છે કે પ્રવચનમાં ધ્યાન નથી, વિચાર ક્યાં છે કે આ ખૂણામાં પેલો ગ્લાસ પડેલો છે ને, આ સત્સંગ પતે એટલી વાર બીજું કોઈ ઉઠે એ પહેલાં હું એ લઈ લઈશ, જેવો મને ચાન્સ મળશે એટલે મારે એ પીવો છે. હવે એમ કરતાં કરતાં સત્સંગ પૂરો થયો. આખો સત્સંગમાં શેનું ધ્યાન થયું? દૂધપાકનું. કેમ? એ હું પીવું તો મને શું થાય? સુખ થાય. સુખબુદ્ધિ છે. આપણે વિચારણા જે કરી રહ્યા છીએ એ સુખબુદ્ધિ છે, અને એ પીએ તો ખરેખર એને સુખ થાય કે નહીં? થાય. એમાં સુખબુદ્ધિ રહેલી છે, પદાર્થ પ્રાપ્ત થાય એટલે એ જે એની ઈચ્છા ઉત્પન્ન થાય ને, પ્રવચનમાં આવે, સત્સંગમાં આવે, એ પહેલાં ઈચ્છા હતી? નહોતી. જેવી નજર પડી અને સુખબુદ્ધિ ઉત્પન્ન થાય એટલે પહેલાં શાંત જ હતા, સુખી જ હતા, આરામથી સત્સંગ શ્રવણ કરતા હતા. પણ જેવી ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે સુખ જતું રહ્યું, અને થશે શું કે આ મને મળશે ત્યારે હું સુખી થઈશ. એટલે એના વિચારમાં મન પરોવાઈ ગયું. સત્સંગ પૂરો થયા, બધા નીકળવા માંડ્યા. પછી છેલ્લે ધ્યાન જોઈએ, બીજા કોઈનું ધ્યાન નથી. ધીમે રહીને ત્યાં જાય છે, અને જેવો એ ગ્લાસ લઈને મોઢે માંડવા જાય છે ને એટલામાં આશ્રમનું જ કોઈ વ્યક્તિ બોલે છે કે ભાઈ એ છે ને 3 દિવસથી અહીંયા ખુલ્લો પડેલો હું જોઉં છું. શું કીધું? એને ના નથી પાડતા કે નહીં પીતા, એ પીવાનું મૂકી દો એવું નથી કહેતા. જો એવું કહે ને તો એને દુશ્મન જેવા લાગે કે મારા સુખનું સાધન છે એ છોડાવે છે, મને એનાથી સુખ મળે એમ છે, મને પીવાની ના પાડે છે. એટલે શું થશે? એને એના પ્રત્યે દ્વેષ જાગશે. પણ ધારો કે એટલું જ કહી દે કે આ 3 દિવસથી અહીંયા ખુલ્લો આ ગ્લાસ પડેલો છે, આટલું જ કીધું. શું થયું? હવે એ પીસે ખરા? હવે શું કરશે? તરત મૂકી દેશે. 3 દિવસથી, એક દિવસમાં એ રહ્યું હોય ને તો એ ફૂડ પોઈઝનિંગ થઈ જાય, એ દૂધ બગડી જાય. તો 3 દિવસથી પડેલું હોય તો કેવું થયું હોય? એ મારા માટે નુકસાનકારક છે એવું સમજાઈ ગયું. હવે થયું શું? એની સુખબુદ્ધિ રહી? સુખબુદ્ધિ જતી રહી. સુખબુદ્ધિ જતી રહી તો હવે એ દૂધપાક પીવાની ઈચ્છા રહી ખરી? એ દૂધપાક પ્રાપ્ત કરી અને સુખી થવું છે એ ઈચ્છા શું થઈ? હવે સમાપ્ત થઈ ગઈ. 2 રીતે સમાપ્ત થઈ જાત. ધારો કે એ દૂધપાક પી લીધો હોત, સારો હોત અને પી લીધું તો શું થાત? અતૃપ્ત ઈચ્છા સમાપ્ત થઈ ગઈ અને સુખ થયું. અને જ્યારે એવું સાંભળ્યું કે આ તો 3 દિવસથી અહીંયા ખુલ્લો પડેલો છે, ત્યારે પણ શું થયું? અતૃપ્ત ઈચ્છા સમાપ્ત થઈ ગઈ. તો અહીંયા એનો દોષ દર્શન કરી અને અતૃપ્ત ઈચ્છાની સમાપ્તિ થઈ ગઈ. સમજપૂર્વક ભોગ્ય પદાર્થ પ્રાપ્ત કરીને અતૃપ્ત ઈચ્છા સમાપ્ત નથી થઈ. એની ઈચ્છા કેવી રીતે સમાપ્ત થઈ ગઈ? મારે હવે નથી પીવો. કોઈ કે ના પીને પલાણે, કોઈક આગ્રહ કરે તો શું કે ગમે તેટલો આગ્રહ કરો એ નહીં પીએ. જે એક ક્ષણ પહેલાં એમાં સુખબુદ્ધિ હતી, એને પીવાની ઈચ્છા હતી, એ સુખબુદ્ધિ જતી રહી. શું? માત્ર વિચાર બદલાઈ ગયો, સમજ બદલાઈ ગઈ. સમજ આવી ગઈ કે આ તો મારા માટે દુઃખદાયક થઈ જશે, ફૂડ પોઈઝનિંગ થઈ જશે.
તો એ જ્યારે એના દોષ જણાય ત્યારે એમાંથી સુખબુદ્ધિ આપોઆપ છૂટી ગઈ. બસ એવી જ રીતે આપણે પણ પ્રયત્ન કરી અને વિષયોમાં રહેલી સુખબુદ્ધિને છોડવાનો પ્રયત્ન કરવાનો છે. તો કે વિષયોમાં રહેલી સુખબુદ્ધિ હવે છૂટે કેવી રીતે? તો કે એક જ નિશ્ચય કરવાનો કે વિષયોમાં સુખ નથી. વિષયોમાં કે જગતના પદાર્થોમાં સુખ રહેલું નથી. અને બધા જ પદાર્થોમાં સુખ રહેલું નથી એવો નિશ્ચય થઈ જાય તો હવે કયા પદાર્થની ઈચ્છા થશે? આ ગ્લાસમાં દૂધપાક છે, એમાં સુખ રહેલું નથી, તો એમાંથી સુખબુદ્ધિ છૂટી ગઈ. એક એક પદાર્થમાંથી આપણે સુખબુદ્ધિને છોડવાનો પ્રયત્ન કરીએ તો કેટલા પદાર્થો છે? ઘણા પદાર્થો છે. એક એક પદાર્થને લઈને પ્રયત્ન કરીએ તો જિંદગી ઓછી પડે. એટલે આપણે શું કરીશું? એને એક કહે ને કે શાસ્ત્રની વિચારણા લઈ અને જગતના પ્રત્યેક પદાર્થમાં આ વિચારણા લાગુ પાડી શકાય એવી સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો એના માટે જો પદાર્થમાં સુખ હોય ને, આપણે એક ક્રાઇટેરિયા નક્કી કરી લઈએ, ક્લાસિફિકેશન કરી લઈએ કે જો ભાઈ આવું આવું હોય ને તો એમાં સુખ છે એવું માની શકાય. અમુક વસ્તુ તો હોવી જોઈએ ને, કંઈક તો કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ કે ભાઈ આવું છે તો એમાં સુખ છે અને આવું નથી તો એમાં સુખ નથી. તો કોઈ પણ પદાર્થમાં સુખ હોય એના માટેની સંભાવના કેટલી એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કે વિષય કે ભોગ સુખરૂપ હોય તો બે કસોટીમાંથી એને પસાર થવું પડે. એટલે સોનું હોય ને, સોનું સાચું છે કે ખોટું એની કસોટી હોય, કંઈક ટેસ્ટ હોય. એ ટેસ્ટમાં પાસ થઈ જાય તો એમાં સુખ છે અને એ ટેસ્ટમાં પાસ ના થાય તો એમાં સુખ નથી. તો એ બે કઈ કન્ડિશન છે એ આપણે જોવાની છે. કે જો વિષયોમાં સુખ હોય ને, કે કોઈ પણ પદાર્થમાં, જગતના કોઈ પણ પદાર્થ એટલે વિષય, વસ્તુ કે વ્યક્તિ, પરિસ્થિતિમાં ક્યાંય સુખ હોય ને તો આ બે પરિસ્થિતિ આપણે આ બે કસોટીમાં એને કસી લેવાનું. એ બધાને અને બધા સમયે સુખરૂપ લાગવા જોઈએ. કોઈ પણ પદાર્થ લઈ લો, જ્યાં જ્યાં સુખ બુદ્ધિ હોય ને તો વિચાર કરવાનો કે શું એ બધાને સુખરૂપ છે કે મને એકલાને લાગે છે? જો બધાને દોરી જણાતી હોય ને મને સાપ જણાતો હોય તો શું સમજવાનું? મારી સમજ ખોટી છે, બધાને દોરી જણાય છે અને મને સાપ જણાય છે. પણ બધાને જ એક સરખું જણાય તો, બધાને દોરી જણાય ને આપણને દોરી જ જણાય તો એ સાચી વાત છે. બસ એવી જ રીતે જો જગતના કોઈ પણ ભોગમાં કે કોઈ પણ વિષયમાં જો સુખ જણાતું હોય આપણને તો વિચાર કરીને કે શું એ બધાને જણાય છે? અને બધાને જણાય અને બધા સમયે જણાવવું જોઈએ તો એમાં સુખ રહેલું છે. જો કોઈ એક વ્યક્તિને ના જણાય ને તો સમજી લેવાનું કે એમાં સુખ નથી. કોઈ એક સમયે પણ જો એ સુખરૂપ ના લાગે ને તો એમાં સુખ નથી. ધારો કે આપણે જે દ્રષ્ટાંત લીધું એ જ દ્રષ્ટાંતને વધારે વિસ્તારીને સમજવાનો પ્રયત્ન કરીએ. આઈસ્ક્રીમ ખાવાથી સુખ થયું, આપણને થાય છે તો આઈસ્ક્રીમમાં સુખ છે એવું માની લીધું. હવે એને આ બે શરત સાથે સરખાવીએ કે શું આઈસ્ક્રીમ ખાવાથી બધાને સુખ થાય છે? જેને ડાયાબિટીસ થયો હોય એને એમાંથી સુખ નથી થતું. અને કોઈને ન ભાવતું હોય એવું પણ બને કે બધાને બધું ભાવે જ એવું જરૂરી નથી કે ડાયાબિટીસ થયો હોય એને જ સુખ ના મળે. કેટલાક એવા હોય કે ના પણ ભાવે. હું એવા માણસોને એવું ઓળખું છું કે જેમની પાસે 100 એકરની કેરીની વાડીઓ છે, આંબાની વાડીઓ છે, 100 એકરની, અને એ ફાર્મ જોયેલા પણ છે મેં. પણ એ એક પણ કેરી એ ચાખે નહીં, એને કેરી ભાવતી જ નથી. નવાઈ લાગે કે કેરી ના ભાવે એવા તો બહુ જ ઓછા લોકો હોય, પણ ઓછા લોકો પણ છે ખરા ને એવા. કોઈક તો એવું છે ને કે જેને કેરીમાંથી સુખ મળતું નથી. જો કોઈ પણ એક વ્યક્તિ પણ એવી હોય ને કે એને એમાંથી સુખ ના મળતું હોય તો સુખ એ વસ્તુમાં રહેલું નથી. અને બીજું, બધા સમયે સુખરૂપ લાગે. આઈસ્ક્રીમ સુખરૂપ લાગે છે. એક તો પહેલી શરતમાં એ પાસ નથી થતું કે બધાને જ સુખરૂપ લાગે, એ પણ નથી. અને નારાયણ આશ્રમમાં ડિસેમ્બર મહિનામાં ગયા હો, બહાર 4-4 ફૂટ બરફ હોય અને ત્યાં કોઈ તમને આઈસ્ક્રીમ આપે તો બધા સમયે સુખરૂપ નથી લાગતું. નાનું બાળક હોય, ચોકલેટ બહુ ભાવતી હોય,
5મા 7મા ધોરણમાં ભણતો હોય, ચોકલેટ બહુ જ ભાવતી હોય, એને આપો, જ્યારે આપો ત્યારે ખાવાનું ગમતું હોય, પણ કોઈક કારણસર નપાસ થયો હોય, ફેલ થયો, અને એ વખતે રિઝલ્ટ લઈને બેઠો ને તમે ચોકલેટ આપો તો સુખરૂપ નથી. જો પદાર્થનું સ્વરૂપ સુખરૂપ હોય તો બધાને અને બધા સમયે સુખરૂપ લાગવું જોઈએ. આ કસોટી યાદ રાખી લેવાની. અને આને જગતમાં જ્યાં જ્યાં સુખ બુદ્ધિ થઈ જતી હોય ને, વિચાર કરીએ ત્યારે તો સમજાય છે કે જગતમાં ક્યાંય સુખ નથી. કલાક સત્સંગ કરીએ, ઘરે જાતે પણ રિવિઝન કરવા બેઠા હો, વાંચતા હો, કંઈક અધ્યયન કરતા હો, ત્યારે તો આ વિચાર સ્પષ્ટ રહે છે કે જગતમાં સુખ નથી, કારણ કે શાસ્ત્રનો પ્રભાવ હોય છે. પણ જેવા વ્યવહારમાં પ્રવૃત્ત થઈએ અને ક્યાંય સુખ બુદ્ધિ થાય ને, તો આ કસોટીમાં ચકાસી લેવાનું કે ભાઈ બધાને આનાથી સુખ થાય છે, બધા સમયે થાય છે. જો જવાબ નામાં આવે ને તો એવા નિશ્ચય પર પહોંચવાનું કે પદાર્થમાં કે જગતના ભોગોમાં સુખ રહેલું નથી, અને એમાંથી સુખ બુદ્ધિ છોડી દેવાની. પદાર્થ ભલે રહ્યો, પદાર્થ છોડી દેવાની આવશ્યકતા નથી, છોડી પણ ના શકાય. આ જગતમાં જે કંઈ આપણને પ્રાપ્ત થયું છે ને, આપણા શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિથી લઈ અને આપણા સગાવાલા શરીરને લગતું જે કંઈ હોય, ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, વસ્તુઓ, પદાર્થો, આ બધું જ આપણા પ્રારબ્ધ અનુસાર મળેલું છે. એને કંઈ છોડી શકાય નહીં, છૂટતું પણ નથી. જ્યાં સુધી પ્રારબ્ધ હશે ત્યાં સુધી રહેશે. છોડી શકીએ તો માત્ર એમાં રહેલી સુખબુદ્ધિ છોડી અને સુખી થઈ શકાય. તો સુખબુદ્ધિ કેવી રીતે છૂટે? તો કે એ બધાને સુખરૂપ છે અને બધા સમયે છે, તો એમાં સુખ છે એવું માની શકાય. પણ એ કોઈ પણ પદાર્થમાં આ બે શરતમાં કોઈ પદાર્થ પાર ઉતરતો નથી. ચા પણ બહુ જ ભાવે છે, ખૂબ ગમે છે. જે આપણે દ્રષ્ટાંત જોયું, ચા પીવાથી સુખ થાય છે એવું લગભગ બધા માનતા હોય, પણ 100% બધાને એમાં સુખ નથી મળતું. કેટલાય લોકો ચા નથી પીતા, અને જે ચા ભાવે છે, ચા પીએ છે, ચામાં સુખ જણાય છે, ચા વગર કામ આગળ નથી ચાલતું, એવા લોકોને પણ કોઈ રાત્રે 2 વાગ્યે ઉઠાડીને કે એટલે ચા પી, તને બહુ ભાવે છે ને, શું થશે? અરે ઊંઘવા દે અત્યારે. ત્યારે ચા સુખ નથી આપતી. એટલે બધાને બધા સમયે જો સુખરૂપ ના હોય તો નિશ્ચય શું કરવાનો છે? હવે આ વિચારણા શેના માટે કરવાની? આ કસોટી શેના માટે કરવાની છે? જગતના પદાર્થોમાં સુખ રહેલું નથી, તેમાં સુખબુદ્ધિ નહીં મૂકવાની. આપણે એમાંથી સુખબુદ્ધિ છોડવી છે. સુખબુદ્ધિ એમાંથી છોડવા માટે વિચારણા એવી કરવાની છે કે એમાં સુખ નથી. સુખ નથી એટલે થશે શું? તો સુખ નથી તો સુખ શા માટે શોધવાનું? જ્યાં સુખ છે જ નહીં ત્યાં સુખબુદ્ધિ કરવાની જરૂર શું છે? જો ત્યાં સુખબુદ્ધિ થઈ જતી હોય, આપણે કરતા નથી, પૂર્વ સંસ્કારને લીધે થઈ જતી હોય, તો આ વિચારણા કરી અને સુખબુદ્ધિ છોડવાનો પ્રયત્ન કરે કે જગતના પદાર્થોમાં સુખ રહેલું નથી. જગતના કોઈ પણ પદાર્થનું સ્વરૂપ જ એવું નથી કે સુખરૂપ હોય, અને એટલે ભગવાને કહ્યું અસુખમ, નહીં તો અલ્પ સુખમ કહ્યું હોત. અનિત્ય છે અને અસુખરૂપ છે, થોડું ઘણું સુખ નથી રહેલું. જે થોડું ઘણું પણ અનુભવાય છે, ક્યારેક ક્યારેક અનુભવાય છે, થોડું ક્ષણિક સુખ અનુભવાય છે, એ તો એની અતૃપ્ત ઈચ્છાની સમાપ્તિ થઈ જાય છે, એ પૂરી થઈ જાય છે, એટલે આત્મ સ્વરૂપ જ અભિવ્યક્ત થાય છે. પણ એ આત્મસુખ છે એવો નિશ્ચય નથી થતો, કારણ કે એ સુખની અનુભૂતિમાં પદાર્થની પ્રાપ્તિ નિમિત્ત બને છે. નિમિત્ત બને છે એટલે એ જ જણાય છે. રીતે વ્યવહારમાં આપણને કંઈ સુખ કે દુઃખ થાય, 2 જ પ્રકારના ફળ મળતા હોય, ક્યાં સુખરૂપ મળે ક્યાં દુઃખરૂપ મળે. પણ સુખરૂપ ફળ પ્રાપ્ત થાય, અર્થાત કે આપણા મનમાં સુખવૃત્તિ ઉત્પન્ન થાય, એના માટે જે વિષય, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ નિમિત્ત બને ને, એને જ આપણે માની લેતા હોય કે આને લીધે મને સુખ થયું. વ્યવહારમાં સુખ થાય ત્યારે શું? આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ મળ્યું એટલે મને સુખ થયું. આ વ્યક્તિ મને આમ કરી આપે છે, મને અનુકૂળ થાય છે એટલે મને સુખ મળે છે. આ વ્યક્તિ માટે સુખદાયક છે. વાસ્તવમાં એ વ્યક્તિ સુખદાયક નથી. કોઈ વસ્તુ કે પરિસ્થિતિ પણ સુખદાયક નથી. સુખદાયક તો આપણા કર્મોના ફળ છે, અને એ કર્મોના ફળ મળે ત્યારે થાય છે શું? આપણું જ આત્મ સ્વરૂપ જે સુખ સ્વરૂપ છે એ અભિવ્યક્ત થાય છે. પણ નિમિત્ત વગર અભિવ્યક્ત થતું નથી. અને જે નિમિત્ત આપણા સુખની અભિવ્યક્તિમાં જે વસ્તુ નિમિત્ત બને છે ને, એ નિમિત્ત પ્રત્યે આપણને સુખબુદ્ધિ થઈ જાય છે. જો વિચારણા બહુ આમ કહીએ ને કે સજાગતાપૂર્વક આ વિચારણાને આત્મસાત કરવાની આવશ્યકતા છે કે આપણા આત્મસુખને જ અભિવ્યક્ત થવામાં
પહેલાં આવૃત્ત હતું, એને અભિવ્યક્ત થવામાં જે વસ્તુ વ્યક્તિ નિમિત્ત બને ને એમાં સાચી વિચારણા ન હોવાને લીધે સુખબુદ્ધિ થઈ જાય છે. જગતના પદાર્થોમાં સુખબુદ્ધિ કેમ થાય છે? આપણું જ આત્મ સ્વરૂપ સુખ સ્વરૂપ અભિવ્યક્ત થવામાં એ નિમિત્ત બને છે. એની પ્રાપ્તિ થઈ એટલે આવરણ ખસી ગયું. આવરણ ખસી ગયું એટલે સુખ તો આપણું સ્વરૂપ છે, પણ આવરણ ખસવામાં, અતૃપ્ત ઈચ્છાનું આવરણ ખસવામાં જે નિમિત્ત બને એમાં સુખબુદ્ધિ થઈ જાય છે. એ સુખબુદ્ધિ છોડવા માટેની વિચારણા છે કે જે વસ્તુ નિમિત્ત બને છે સુખબુદ્ધિ પ્રાપ્ત થવામાં કે અભિવ્યક્ત થવામાં, અને એમાં સુખબુદ્ધિ થઈ જાય છે, તો વિચારણા કરવાની કે સુખબુદ્ધિ થવામાં જે નિમિત્ત બને છે એમાં સુખ નથી, એ તો માત્ર નિમિત્ત બને છે. સુખ તો આપણું પોતાનું સ્વરૂપ છે, તો એમાં સુખ નથી એવા નિશ્ચય કરવા માટે આ વિચારણા કરવાની છે. જે નિમિત્ત બને ને સુખની અભિવ્યક્તિમાં, ત્યારે ખોટો નિશ્ચય ન થાય એના માટે વિચારણા કરવાની છે કે આ મને મળ્યું એટલે મને સુખ થયું, તો ભાઈ ઉભા રહો, વિચાર કરો. આ મળ્યું, આ વસ્તુ પ્રાપ્ત થઈ એટલે સુખ થયું હોય તો એ પદાર્થમાં સુખ હોવું જોઈએ, એ વ્યક્તિમાં સુખ હોવું જોઈએ. પણ એ વ્યક્તિ મને અત્યારે સુખરૂપ લાગે છે કારણ કે મને સુખ પ્રાપ્ત થવામાં કે અભિવ્યક્ત થવામાં અનુકૂળ થાય છે કે નિમિત્ત બને છે. વાસ્તવમાં એ વ્યક્તિમાં સુખરૂપ હોય તો જગતના બધા લોકો માટે એ વ્યક્તિ સુખરૂપ હોવી જોઈએ ને. પણ શું કોઈ વ્યક્તિ એવી છે કે જગતમાં બધા માટે સુખરૂપ હોય? કોઈક ને કોઈક સાથે તો દુઃખરૂપ થાય જ. અને ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે અમુક વ્યક્તિ આખા ગામ માટે ખરાબ હોય, આખા ગામને માથાનો દુખાવો હોય, પણ આપણને અનુકૂળ હોય એવું બને. ક્યારેક કોઈક વ્યક્તિ આખા ગામ માટે સારી હોય પણ આપણને જ પ્રતિકૂળ થાય એવું બને. અને જ્યારે એવું થાય ત્યારે સમજવાનું કે એમાં સુખ રહેલું નથી. સુખ હોય તો આ બધાને બધા સમયે સુખરૂપ થવું જોઈએ. હવે થોડા એક બે બીજા દ્રષ્ટાંત જોઈ લઈએ. કે ધારો કે ખાંડ છે, ખાંડ હોય ને, ખાંડ સુખરૂપ છે કે દુઃખરૂપ છે? આ કસોટી એ કસો બધાને સુખરૂપ છે? બધા સમયે સુખરૂપ છે? તો કે ના. તો ખાંડમાં સુખરૂપતા છે ને એ એનો સ્વભાવ નથી, એ એનું સ્વરૂપ નથી. તો એનું સ્વરૂપ શું છે? ગળપણ. જો સુખરૂપ એનો સ્વભાવ નથી કે એનું સ્વરૂપ નથી, તો એનું સ્વરૂપ શું છે? તો કે ગળપણ એનું સ્વરૂપ છે. હવે ગળપણ એનું સ્વરૂપ છે કેવી રીતે સમજાય? તો કે બધાને બધા સમયે ગળપણ એ ગળી લાગે છે કે નહીં? ખાંડ કોઈ વ્યક્તિ ચાખે તો એને ગળી લાગે, બીજી વ્યક્તિ ચાખે, ત્રીજી વ્યક્તિ ચાખે, દુનિયાના બધા ચાખે, કેવી લાગે? બધાને લાગે છે. અને બધા સમયે તમે સવારે ચાખો, રાતે ચાખો, દિવસ ગમે ત્યારે ચાખો, કેવી લાગે? જો એમાં ગળપણ બધાને અનુભવાતું હોય અને બધા સમયે અનુભવાતું હોય તો ગળપણ એ ખાંડનો સ્વભાવ છે, પણ સુખરૂપતા એ ખાંડનો સ્વભાવ નથી. લીંબુમાં ખટાશ ક્યારે હોય છે? બધા સમયે હોય છે. અને બધાને ખટાશ લાગે કે નહીં? લાગે. મરચામાં તીખાશ બધાને બધા સમયે મળે છે, એટલે એ એનું સ્વરૂપ છે કે એનો સ્વભાવ છે? પણ સુખરૂપતા એનો સ્વરૂપ કે એનો સ્વભાવ નથી. એટલે આ એક નિશ્ચય કરી લેવાનો છે. અને આ નિશ્ચય આપણને એટલા માટે ઉપયોગી થાય છે કે જ્યારે આપણને સુખની અનુભૂતિ થાય કોઈ પણ નિમિત્તથી, ત્યારે એ સુખ બુદ્ધિ એ નિમિત્તમાં મૂકવાની નહીં. સુખ થયું અનુભવ સાચો છે, પણ એ જે નિમિત્ત બને છે ને એમાં એ સુખ બુદ્ધિ રહેલી નથી. એમાં સુખ છે અને હું સુખી થયો એ બુદ્ધિને કે એ વિચારણાને છોડી દેવાની અને થોડોક સુધારો કરવાનો, થોડુંક જ કરેક્શન કરવાનું છે. શાસ્ત્ર બહુ મોટું કરવાનું નથી કહેતી. સરળ છે કે નહીં? આટલી વાત સમજાઈ ગયું ને? જેમાં જેને લીધે સુખનો અનુભવ થાય એ એનું વસ્તુનું કે પદાર્થનું સ્વરૂપ નથી. એ તો માત્ર જે આપણું સુખ સ્વરૂપ આવૃત્ત થઈ ગયું હતું અતૃપ્ત ઈચ્છાથી, એને દૂર કરવામાં નિમિત્ત બને છે. સુખ સ્વરૂપ તો આપણું પોતાનું જ આત્મ સ્વરૂપ છે. આટલું સમજાઈ જાય તો શું થઈ જશે? હવે એમાં સુખ બુદ્ધિ જતી રહી. એ સુખ બુદ્ધિ ગઈ, એનાથી થયું શું?
જતી રહીને તમારી સુખ બુદ્ધિ. હવે તો આટલી વિચારણાથી આટલું સ્પષ્ટ થઈ ગયું ને કે જગતના કોઈ પણ પદાર્થમાં સુખ રહેલું નથી. એટલે સુખ બુદ્ધિપૂર્વકની એની ઈચ્છા થશે નહીં. અને આ સુખેચ્છા રાહિત્યમ એટલે શું થઈ ગયું? તમને શું પ્રાપ્ત થઈ ગયું? વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો ને? બરાબર છે, સાચી વાત છે, આટલું જ કરવાનું છે. પણ આ વિચારોની સ્પષ્ટતા નથી ને એટલે આ અઘરું લાગે છે. પેલું દ્રષ્ટાંત જોયું ને ઘોડાવાળું, અનેક પ્રયત્ન કરો પાછા બંને ઘોડા સરખા જ થઈ જાય. ગમે એટલી વાર એની પૂંછડીના વાળ કાપો, પણ એકવાર જાણી લો કે લાલ ઘોડો મારો છે ને કાળો ઘોડો પેલાનો છે, પતી ગયું. કાયમ માટેની કેટલો સરળ ઉપાય છે. પેલું બીજું દ્રષ્ટાંત જોયું, ગાડી ઊંચી હતી, બહાર નહોતી નીકળતી ગેટની બહાર, શું કરવાનું? થોડી હવા કાઢી લીધી. સરળ ઉપાય છે. જરૂરી નથી કે મોટા મોટા પ્રશ્નોના ઉકેલ અઘરા જ હોય. ઘણા સમયથી પ્રયત્ન કરતા હોય, શક્ય છે કે એનું સોલ્યુશન એકદમ સરળ હોય, પણ આપણું ધ્યાન ના ગયું. જ્યારે ધ્યાન જાય ત્યારે ખબર પડે આ તો આટલું સહેલું હતું. બસ અહીંયા પણ એવું જ છે. આ વૈરાગ્યની પ્રાપ્તિ કરવી, જો સાચી સમજ હશે, સાચો દ્રષ્ટિકોણ કેળવીશું ને, તો આ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી અઘરી નથી. માત્ર આ દ્રષ્ટિએ વિચાર કરીએ કે કોઈ પણ પદાર્થમાં જ્યાં પણ આપણને સુખનો અનુભવ થાય અથવા સુખ થશે એવી ભવિષ્યમાં સુખ મળે અથવા અત્યારે સુખ અનુભવાતું હોય, જ્યાં જ્યાં સુખ બુદ્ધિ થઈ જતી હોય ને કે સુખ અનુભવાતું હોય ત્યાં ખાલી આટલો જ વિચાર કરી લેવાનો કે એ સુખ શું પદાર્થનો ધર્મ છે? તો કે ના, તો પદાર્થનો ધર્મ નથી, તેમાંથી સુખ બુદ્ધિ છોડી દેવાની. અને આમાં બધા જ પદાર્થો આવી ગયા. ઈહ સ્વર્ગ ભોગે શું સુખેચ્છા રાહિત્યમ, તો વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ. અને એકવાર માત્ર વિચારી લેવાથી કામ નથી પડતું. તો શું કરવાનું? કે જ્યારે જ્યારે વ્યવહાર કરીએ, જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વિચાર કરવાનો. યોદ્ધા યુદ્ધ કરવા જાય તો શું કરવાનું? આખો દિવસ કે બાણ છોડ્યા જ કરે એવું નથી હોતું. જ્યારે દુશ્મન સામે આવે, જરૂર પડે ત્યારે બાણ છોડવાનું. જ્યારે જ્યારે સુખ બુદ્ધિ થઈ જાય ને ત્યારે આ શાસ્ત્રની વિચારણાના બાણથી એનો નાશ કરી નાખવાનો સુખ બુદ્ધિનો. અને જ્યારે જ્યારે આવો પ્રયત્ન કરીએ અને ધીમે ધીમે આ સમજ દ્રઢ થતી જશે, એમ એમ હવે નવા સંસ્કાર તો ઉમેરાશે નહીં. જગતમાં સુખ બુદ્ધિના નવા સંસ્કાર ઉમેરાશે નહીં. જૂના સંસ્કારને લીધે જ્યારે પણ એવી ઈચ્છા થાય ત્યારે એને શાસ્ત્રની વિચારણાથી દૂર કરવાનું. એટલે જગતમાં સુખ બુદ્ધિ ઓછી થતી જશે, જગતના પદાર્થોમાં સુખ બુદ્ધિ દૂર થતી જશે. અને જ્યારે એમાં સુખ બુદ્ધિનો અભાવ થઈ જશે, સુખેચ્છા રાહિત્યમ ઈહ સ્વર્ગ ભોગેશુ સુખેચ્છા રાહિત્યમ, એને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. અને આવો વૈરાગ્ય જો આટલી સરળતાથી પ્રાપ્ત થઈ જતો હોય તો શા માટે પ્રયત્ન નહીં કરવાનો? જગતના પદાર્થો પ્રાપ્ત કરી અને સુખી થવાનો પ્રયત્ન કરવો, એના કરતાં વિચાર માત્રથી એમાંથી જો સુખ બુદ્ધિ છૂટી જતી હોય અને સુખી થઈ શકાતું હોય તેવો પ્રયત્ન કેમ નહીં કરવાનો? અને આટલો સરળ ઉપાય શાસ્ત્ર જણાવે છે. પણ એના માટે વેદાંતના સાધક તરીકે આવશ્યક છે કે આપણે આ વિચારણાને સજાગતાપૂર્વક અમલમાં લાવવાનો પ્રયત્ન કરીએ. અને એ કરીશું તો આ અઘરું છે જ નહીં. તમે ખાલી એક અઠવાડિયું પ્રયત્ન કરી જુઓ ને, એક દિવસ તો પ્રયત્ન કરી જુઓ કે જ્યાં જ્યાં સુખ બુદ્ધિ થાય ત્યાં આ એક વાક્ય યાદ રાખવા જેવું છે કે જો વિષયોમાં સુખ હોય તો બધાને બધા સમયે મળવું જોઈએ. નથી મળતું તો એમાં સુખ નથી. સુખ નથી તો સુખ બુદ્ધિ છૂટી ગઈ. પેલું દૂધપાકમાં જોયું કે 3 દિવસનો પડેલો છે, એમાં સુખ હવે નથી. પહેલાં માનેલું, વિચારણા થઈ કે એમાં સુખ નથી, હવે સુખ બુદ્ધિ થશે, એમાં સુખ શોધશે જ નહીં. એ પ્રવૃત્તિ અટકી ગઈ ત્યાં. બસ એવી જ રીતે જગતમાં સુખ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ અટકી જાય અને આત્મ સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે એવો નિશ્ચય થાય તો એની પ્રાપ્તિના પ્રયત્નમાં આગળ વધી શકાશે. જે જગતમાં જણાતું હશે તો આત્મા સુખ સ્વરૂપ છે એવો નિશ્ચય સરળતાથી થઈ શકશે નહીં. એટલે અહીંયા આપણે આ વિચારણા કરી અને આ શાસ્ત્રના નિશ્ચયને આપણી બુદ્ધિમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણી જે વિચારણા છે એ પ્રમાણે શાસ્ત્ર નથી ઉકેલતા. શાસ્ત્ર જે વિચારણા જણાવે છે એને આત્મસાત કરવા માટે શ્રુતિની જરૂર પડે તો બીજી અન્ય શ્રુતિનો ઉપયોગ કરીને સમજ પ્રાપ્ત કરીએ. બુદ્ધિપૂર્વક વિચાર કરીને સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને આપણા પોતાના અનુભવો, લોકોના અનુભવોનો વિચાર કરી અને આપણે આ સત્યને સિદ્ધ કરવાનું છે, સત્યને આત્મસાત કરવાનું છે. એટલે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ આ બધી વિચારણા દ્વારા આપણે આપણી સમજને સ્પષ્ટ અને દ્રઢ કરવાની છે.
આપણે આ વિચારણા જોઈ અને હવે લાગે છે લગભગ બધાને આ વૈરાગ્ય તો પ્રાપ્ત થઈ જ ગયો છે. બરાબર ને? હજુ વિશેષ વિચારણાની આવશ્યકતા છે? થોડી ઘણી કસર રહી ગઈ હોય તો વિશેષ વિચારણા કરીએ, જણાવજો, નહીં તો પછી આપણે આગળ વધીશું. કારણ કે એકના એક ક્લાસમાં તો બેસી રહેવાનો મતલબ નહીં ને. ત્રીજું ધોરણ પાસ થાય તો ચોથામાં જવાનું, ચોથું પાસ થાય તો પાંચમામાં જવાનું, આગળ તો વધવાનું. પણ પાસ ના થઈએ તો પ્રયત્ન કરીને પાસ થવાનો પ્રયત્ન કરવાનો. બરાબર? તો પુનઃ મળીશું ત્યારે વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.